અનંત વિજ્ઞાન મતે તદોષમ અબાધ્ય સિદ્ધાંત મર્ત્ય પુણ્યમ શ્રી વર્ધમાન જૈનમાપ્તમોક્ષમ સ્વયંભુવં સ્તોતુમર્હતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના ભટકતા જીવને સ્ટેબલ કરે છે. એ આત્મા સ્થિર થાય છે અને એની સ્થિરતા આત્મગુણોના વિકાસમાં સહાયભૂત થાય છે. કહેવા માટે કહીએ છીએ આત્મામાં અનંત ગુણો છે, પણ આપણને એનો કોઈ અહેસાસ આજ સુધી થયો નથી. શાસ્ત્રોએ કહ્યું છે જિનેશ્વર પરમાત્માની વાણીમાં આ વાત વારંવાર આવી છે અને આપણે સ્વીકારી પણ છે, પણ એમાંના કેટલાક ગુણોનો પરિચય આપણને છે. અનંત ગુણ હોય તો એ અનંત ગુણમાંથી કેટલા ગુણનો પરિચય બતાવી શકશો? દશવિહે સમણધમ્મે જ્યાં કહ્યું ત્યાં પ્રથમ ગુણ ક્ષમાનો કીધો. એ ક્ષમા ગુણનો અનુભવ આપણને કેટલો? ક્ષમાથી ઓપોઝિટ કશાય ક્રોધ, એનો પરિચય કેટલો? એનો પરિચય પૂરેપૂરો. એક ભાઈને એવું બોલતા સાંભળ્યા હતા એ કે મારો સ્વભાવ બહુ શાંત, હું ઉશ્કેરાવ નહીં બહુ, પણ જો એકવાર મારો પિત્તો ગયો તો પછી કોઈનો નહીં. તો હવે એને શાંત કહેવો. અર્થાત ગુણોનો જે વિકાર થયો છે એ વિકારનો અનુભવ ખૂબ છે આપણને. નાનકડા બાળકને પણ છે. નાનકડું બાળક ગુસ્સે થાય, ખીજાઈ જાય ને. એને ગમતું ન મળે ને જોઈતું ન મળે તો હાથ પગ પછાડે. એનાથી એનો ચાલે તો લાંબો ઢમેકડો તાણે. આ બધા ક્રોધના પરિણામોની પ્રદર્શ છે. તો એનો આપણને અનુભવ છે. મને યાદ આવ્યા એક મુનિરાજ, 77-78માં અમારું ચોમાસું સાંગલી કોલ્હાપુર હતું. એ સાંગલી અને કોલ્હાપુરની વચ્ચે એક તીર્થ છે, કુંભોજગીરી તીર્થ. એ તીર્થમાં દિગંબર મુનિએ બહુ મોટું વિદ્યાલય ઊભું કર્યું છે. 4 બાળકોથી શરૂ કર્યું હતું. એમને ભાવના થઈ કે મારે એક
જૈન વિદ્યાલય અને એમાં વ્યવહારિક શિક્ષણ પણ ખરું એવું બનાવવું છે ને એ ભૂમિમાં એ આવ્યા. કુંભોજગીરી તીર્થ પહેલેથી હતું. આવ્યા ને એક ઝાડ નીચે બેસીને આજુબાજુના છોકરાઓને બોલાવી અને એને ભણવાનું શરૂ કર્યું. અમે એ 77-78માં ગયા એ વખતે ત્યાં 2500 બાળકો હતા. એ મુનિરાજ દિગંબર મુનિ, જેમનું નામ સમંતભદ્ર મુનિ, ત્યાંના સ્ટાફના માણસોએ જે વર્ષોથી એમની સાથે રહીને કામ કરતા હતા, એમના મોઢેથી સાંભળવા મળ્યું કે આ મુનિને ખબર નથી કે ગુસ્સો કેવો હોય. મને વિચાર આવ્યો કે ભાઈ લગભગ માણસને ગુસ્સો તો ક્યારેક ને ક્યારેક તો આવતો જ હોય. તો અમે એમની પાસે વાંચના લેવા બેસતા હતા તો મેં એકવાર પૂછી લીધું કે મુનિશ્રી આપકો ગુસ્સા નહીં આતા? तो कि माताजी गुस्सा कैसा होता है? गुस्सा क्या होता है? આ એમની વિશેષતા હતી. એમને ગુસ્સો આવતો જ નહોતો. બધું બનતું તો હોય જ, બધે સારું માઠું બન્યા કરે, બધા જ માણસો કંઈ એમના કયામાં હોય એવું પણ ના હોય, પણ છતાં એમને ક્યારેય ગુસ્સો આવ્યો નથી. પણ આવા તો કરોડમાં કોક હોય, બાકી તો હોય જ છે. કહેવાનું એ છે કે આત્મિક ગુણ છે ક્ષમા. કેટલીક જગ્યાએ ઉપાશ્રયમાં લખેલું હોય કે ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. છે તો ખરો, દરવાજો તો બહુ મોટો છે, પણ આપણા માટે એ દરવાજો છે જ નહીં. આપણા માટે તો દિવાલ છે. તો કહેવાનું એ છે કે ક્ષમા એ આત્માનો ગુણ, પણ એનો અનુભવ બહુ ઓછો છે. એની વિકૃતિ છે એ ક્રોધ છે, અને ક્રોધનો આપણને અનુભવ છે. તો આત્માના ગુણનો અનુભવ શું? ખબર નથી. મને ઘણીવાર વિચાર આવે કે વારંવાર આપણે બોલતા હોઈએ છીએ કે આત્મામાં અનંત ગુણો છે, પણ અનંતમાંથી 8 ગુણ તો તું ગણાવી દે મને. હા, થોકડાઓમાં લખ્યું હશે જ્ઞાનાવરણીય જાય એટલે અનંત જ્ઞાન પેદા થાય, ને દર્શનાવરણી જાય એટલે અનંત દર્શન. એ બધું બુદ્ધિનો વિષય થયો, પણ ગુણની જે અનુભૂતિ હોય એ નથી થતી. સાધક એ છે કે જેને અંશે અંશે પણ ગુણની અનુભૂતિ થતી હોય. આપણે આપણી જાતમાં તપાસી લેવું કે આપણને કયા કયા ગુણનો અનુભવ થાય છે. બહારથી કાંઈ લેવા જવું પડે એમ નથી, બહાર કહેવા જવું પડે એમ નથી. આપણા અંદરના જે ભાવો વર્તતા હોય, આપણને આપણી જે માનસિકતા હોય, ભીતરમાં જે ભાવો પરિણમતા હોય, એ ભાવોને જાણવા જોઈએ. હા, તો એવો એક ભાવ છે ભક્તિનો ભાવ. ભગવાન મહાવીર પ્રત્યે એમની ઉપસ્થિતિમાં એમના ભક્તો કેટલા હતા? હજારો ભક્તો. આજનો દિવસ કાળી ચૌદસનો, એની સાથેનું કંઈક અનુસંધાન છે. તમને ખ્યાલ હશે કે ભગવાનનું એ છેલ્લું ચાતુર્માસ ક્યાં હતું? પાવાપુરી. કેવડું ગામ? બહુ નાનું. ભગવાને રાજગ્રહીમાં ચોમાસા કર્યા, કૌશંબીમાં કર્યા, મગધમાં કર્યા, મિથિલામાં કર્યા. એ બધી મોટી મોટી નગરીઓ હતી, અને પાવાપુરી સાવ નાનું. કોઈ મહાપુરુષ હોય, મોટો પુરુષ કહેવાતો હોય, જેની અશોકીર્તિ ખૂબ ફેલાયેલી હોય, હજારો જેને ભક્તો હોય, એવા કોઈ નાના ગામડામાં ચોમાસા કરે? કરાય? કરાય. મારા મહાવીરે કર્યા હતા. તો હા, એ પાવાપુરી પહેલા, પ્રભુનું અંતિમ વર્ષ હતું એ પહેલા કેટલાક રાજાઓ ભેગા થયા છે, પ્રભુના ચરણોમાં આવ્યા છે,
અને સૌને ભાવ છે કે પ્રભુનું આ છેલ્લું ચોમાસું છે. કેવી રીતે ખબર પડી? તો કે જ્યારે ગૌશાળો તેજોલેશા છોડવા આવ્યો હતો ત્યારે સાધુ અને શ્રાવકો કકળી ઉઠ્યા હતા કે આ તેજોલેશા છોડશે અને પ્રભુને શું થઈ જશે. અને ગોશાળો એમનો વિરોધી બની ગયો હતો. એક વખતનો શિષ્ય વિરોધી બની ગયો હતો. તો એણે પ્રભુને કીધું કે હું તેજોલેશા છોડીશ અને તું 7મે દિવસે ખતમ થઈ જઈશ. પ્રભુને કહેવું નહોતું, પણ કહેવું પડ્યું કે ગૌશાળા શાંતિ રાખ, હું તો નહીં પણ તારું 7મે દિવસે છે, મારું તો હજી 16 વર્ષ હું છું. ન કહે હા કોઈ દિવસ. તીર્થંકર પરમાત્મા પોતાનું આયુષ્ય કેટલું છે એ ન બતાવે, પણ કટોકટીનો સમય આવ્યો અને સૌ બહુ જ ઉદ્વિગ્ન થઈ ગયા હતા, શ્રાવકો અને સાધુઓ. એટલે પ્રભુને બોલવું પડ્યું. એટલે ત્યારથી બધાના માઇન્ડમાં હતું કે પ્રભુ હજુ 16 ચોમાસા કરશે. તો હવે 15મું ચોમાસું આવ્યું છે અને એ ચોમાસામાં રાજા મહારાજાઓ વિનંતી કરવા ગયા છે. વિનંતી તો થઈ રહી છે. એમાં નાના મોટા બધા રાજાઓ છે. એમાં હસ્તિપાળ નામના એક રાજા છે જે પાવાપુરીના ધણી છે. એણે વિનંતી કરી પ્રભુને, હસ્તિપાળે રાજા એમ વિનવે, હું તમ ચરણારો દાસજી, એક શાળા મારે સૂજતી, આપ કરો રે ચોમાસજી, થે મન મોહયો મહાવીરજી. હસ્તિપાળ રાજા ભાવ ભક્તિથી પ્રભુના ચરણમાં વિનંતી મૂકે છે, પ્રભુ હું મારામાં તો કંઈ નથી, હું બહુ નાનો છું. અહીં બધા મોટા મોટા રાજા મહારાજાઓ બિરાજે છે, જેઓએ આપના ચરણોમાં વિનંતી મૂકી છે, પણ પ્રભુ મારી પણ વિનંતી છે. હું નાનો છું, મારું રાજ્ય નાનું છે, મારી રિદ્ધિ સિદ્ધિ નાની છે, છતાં પણ મારી ભાવ ભક્તિ ઓછી નથી પ્રભુ. એટલે હું આપના ચરણોમાં વિનંતી કરું છું, હું આપના ચરણોનો દાસ છું. મારે ત્યાં એક સૂઝતી શાળા છે. જુઓ, આ વસ્તુ બહુ સમજવા યોગ્ય છે. પ્રભુને એ ક્યારે કહી શક્યો હશે કે સૂઝતી શાળા છે? એક વિચાર કરો, તમારે આવડો મોટો આપણો બોરીવલીનો ઉપાશ્રય અને એમાં કોઈ દિગ્ગજ સંતોને ચોમાસું કરાવવું હોય તો થોડો વિચાર કરવો પડે ને કે ભાઈ એવડા મોટા સંતને ચોમાસું કરાવીએ તો આપણા ઉપાશ્રયમાં સમાશે કે નહીં સમાય. તો મહાવીરનો ચોમાસું હોય કેટલા માણસો હોય? પૂછવાનું શું? આપણું દિમાગ કામ ન કરે તો એવડા તીર્થંકર પરમાત્માને હસ્તિપાળ વિનંતી કરે છે, મારે એક શાળા સૂઝતી. એટલે શું? તમને ખબર હશે, આને એકવાર સાંભળી ચૂક્યા હશો કે એ વખતના રાજા મહારાજાઓ જેઓ જૈન ધર્મના ઉપાસક હતા, જૈન ધર્મને માનતા હતા, એમાં શ્રદ્ધા રાખતા હતા, તીર્થંકર ભગવાનના ચરણોને પૂજતા હતા, એ રાજા મહારાજાઓ 8મ પાખીના પૌષધ કરતા હતા. અને એ માટે દરેક રાજાઓને ત્યાં અલગથી પૌષધ શાળા હોય. એના મહેલમાં હોય અથવા તો મહેલથી દૂર પોતાની જે કંઈ જગ્યા હોય એમાં એક શાળા, પૌષધ શાળા એણે બનાવી હોય. પૌષધ શાળા કેમ કહેવાતી? આ ખબર છે? આપણા ઉપાશ્રયને પહેલાં પૌષધ શાળા કહેતા. એ પૌષધ શાળા કેમ? તો કે 8મ પાખીના પોષા કરવા માટે રાજાઓએ એ શાળા બનાવી હોય.
તો હસ્તિપાલ રાજાને ત્યાં પણ આવી એક પૌષશાળા છે. કેવડી હશે! મહાવીર સ્વામીને વિનંતી કરે છે, મારે એક શાળા સૂઝતી આપ કરો રે ચોમાસજી. પ્રભુ પધારો, મારે ત્યાં પધારો. અત્યારે આપણા જે વ્યવહારો છે ને એ વ્યવહારોમાં તો બહુ ફેરફાર થઈ ગયા છે. એ વખતે એવા વ્યવહારો નહોતા. અત્યારે તમે વિનંતી કરવા આવો ચોમાસાની એટલે અમારે તરત જવાબ આપવો પડે. બરાબર? માસતી જવાબ આપો એટલે અમારું નક્કી થઈ જાય. અને તમારે જો ન જવું હોય તો અમે બીજાને કહીએ. બરાબર છે? બરાબર છે? કેવી ભાવના છે જોજો. તમારા હૃદયની, તમારા અંતરને, તમારા ભાવોને તપાસજો તમે કે સાધુ સંતો પ્રત્યે કેવી શ્રદ્ધા, કેવી ભક્તિ. આ તો બધી સોદેબાજી હોય છે. તું નહીં તો બીજો. તારે લઈ જવું હોય તો લઈ જા, ન જોતો હોય તો મારે બીજો. વોટ ઇઝ ધીસ? એમ નથી. એણે વિનંતી કરી દીધી અને પ્રભુને તો ખબર છે. સર્વજ્ઞ સર્વદર્શી માનીએ છીએ પ્રભુને, માનીએ છીએ ને. તો એને ખબર હોય કે નહીં કે એને હવે આવતે ચોમાસું ક્યાં જવાનું છે, કે તમારી વિનંતીની જરૂર હોય એને. એટલે એમને ખબર છે પ્રભુ મૌન રહ્યા છે. હસ્તિપાળે વિનંતી કરી છે, પ્રભુ મૌન રહ્યા છે, પણ બીજે વર્ષે ત્યાં પધારી પણ ગયા છે. અને આસપાસના બધા જ પ્રદેશોમાં શેઠ, સેનાપતિ, રાજા, મહારાજાઓ જે પ્રભુના ભક્તો છે, ઉપાસકો છે, એ બધાને ખ્યાલમાં છે કે પ્રભુનું આ અંતિમ ચોમાસું છે. કે એ વખતે એ બધાના હૃદયમાં કેવા ભાવો હશે. જેને ખબર છે કે હવે પ્રભુ મહાવીર વધુ વખત નથી. વિચાર તો કરો કે આપણું સ્વજન હોય, તમે સંસારી, તમારું સ્વજન હોય, એ બીમાર હોય અને ડૉક્ટર કહી દે કે ભાઈ હવે આ, તો શું થાય? તમને શું થાય? કેટલું દુઃખ, કેટલી પીડા, એના વિયોગની વેદના કેટલી વધી જાય. જશે, બસ હવે ચાલ્યા જશે. તો તીર્થંકર પરમાત્મા છે, એના ભક્તોને શું થતું હશે ત્યારે? એ રાજા મહારાજાઓ પોતાના રાજ છોડીને, કારભાર મૂકીને બધા પાવાપુરી આવી ગયા છે. કેટલા આવ્યા છે? 18 દેશના તો રાજાઓ આવ્યા છે. ખાલી રાજાની ગણતરી છે, આપણી પાસે ગણતરી રાજાની જ છે. 18 દેશના રાજાઓ આવ્યા છે. બીજા શેઠ શ્રીમંતો બીજા કેટલા હશે? લાખો માણસો આવ્યા હશે. અને એ બધાની ભાવના કેવી છે કે હવે એક સેકન્ડ પણ પ્રભુથી દૂર રહેવું નથી. એટલે શું કર્યું? આજ છે મારે કાળી ચૌદશ, તે દિન રૂડા સારા. આજ છે મારી કાળી ચૌદસ, તે દિન છે રૂડા સારા. પાપ આલોઈને પોષારે કીધા, પાપ આલોઈને પોષરે કીધા. ધર્મ તણી ગતિ સારી રે, આજ મારે દિવાળી અજવાળી. ધર્મ તણી ગતિ સારી રે, આજ મારે દિવાળી અજવાળી. રાજા મહારાજાઓ આવ્યા, છઠ પોષા કરીને બેઠા છે. ત્યારની પરંપરાથી આપણે ત્યાં અત્યાર સુધી એ ચાલ્યું આવતું હતું કે છઠ પોષા શ્રાવક શ્રાવિકાઓ કરતા હતા. હવે
હા, આ કરવાવાળા કરે છે, પણ બહુ ઓછા થઈ ગયા. પહેલાં તો ગામો ગામ એ હતું કે આ દિવસોમાં ખવાય જ નહીં, પોષા કરવા જ જોઈએ. તો આટલા દેશના રાજાઓ અને બીજા લાખો લોકો પોષા કરીને બેઠા છે. પ્રભુની વાણી એક ધારી વરસી રહી છે. એક સાથે 16 પ્રહર દેશના આપી પ્રભુએ, જેને આપણે ઉત્તરાધન સૂત્ર તરીકે ઓળખીએ છીએ. ઉત્તરાધન સૂત્રના 36 અધ્યયનો, જેમાં બધું જ સમાઈ જાય છે. આખો આગમનું સાર, જૈન તત્વ જેટલું છે એટલું બધું એની અંદર સમાઈ જાય છે. એવી છેલ્લી દેશના પ્રભુએ આપી, એક ધારી દેશના ચાલી રહી છે અને શ્રોતાજનો એ ઝીલી રહ્યા છે. હવે આપણે એ વિચાર કરીએ કે પ્રભુના સંસાર કાળનો આ છેલ્લો સમય છે. અનંત કાળ વીત્યો સંસારમાં. આપણે તો બહુ થોડા કાળને ઓળખીએ છીએ. નૈસારના ભવથી મહાવીરના ભવ સુધીની આપણને થોડી ઘણી ખબર છે. એ પહેલાંનો કેટલો કાળ વ્યતીત થયો હશે. તો પ્રભુએ પોતે જ ફરમાયું છે કે દરેક જીવ અનંત કાળ આ ભવભ્રમણમાં ફરે છે. તો પ્રભુનું પણ એ જ થયું હશે. અનંત પૂતગલ પરાવર્તન કર્યા હશે એમણે, પણ એ કરતાં 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 એકવાર સ્ટેબલ થઈ ગયા અને હવે એનો અંતિમ સમય આવ્યો છે. ત્યારે શું થતું હશે? આપણે બાહ્ય વાત તો કરી કે ભાઈ શ્રાવકોને ખબર છે એટલે બધા આવ્યા છે ત્યાં પાવાપુરી, અને પ્રભુનો વિરહ થઈ જવાનો છે એના દુઃખથી ભરેલા પણ છે. પ્રભુની અંતિમ વાણી ઝીલી લેવી છે એવા શ્રદ્ધાના ભાવમાં પણ છે. આ બધું બહારની વાત થઈ, પણ પ્રભુના અંતરમાં શું થતું હશે? એક વાત પૂછું તમને કે પ્રભુને તો ખ્યાલ જ હશે ને કે આજે 14 છે ને આવતીકાલે દિવાળી, દિવાળીની રાત્રે બસ આ સંસાર કાળ પૂરો થાય છે. એને ખબર હશે ને તો એને કેટલી ખુશી હશે, એને કેટલી ખુશી હશે. ખુશી હશે નહીં? હોય કે ના હોય? મોહનીયથી પર થઈ ગયા છે. જરાક વિચાર કરો. રતિ અને અરતિ ક્યાં આવે? 8 કર્મો છે, એ 8 કર્મોમાં રતિ અને અરતિ. રતિ એટલે ગમવું ને અરતિ એટલે ન ગમવું. આનંદ અને શોક, હર્ષ અને શોક, આ ક્યાં આવે? મોહનીય કર્મની પ્રકૃતિ છે આ. બરાબર છે? ઓળખો છો ને? 8 કર્મની વાતો જેટલા લોકો જાણો છો એને ખબર છે ને કે મોહની કર્મના નો કષાયમાં રતિ અરતિ હર્ષ શોક બધું હોય છે. પ્રભુને હવે મોહનીય કેટલું બાકી રહ્યું છે? કેટલું બાકી રહ્યું છે? નથી, જરાય નહીં. તો મોક્ષ જેવી મહાન ઉપલબ્ધિ, સર્વ કર્મ ક્ષય કરીને સદા માટે જ્યાં સ્ટેબલ થઈ જવું છે, હવે પછી આ સંસારના જન્મ મરણ નથી, રજળપાત નથી, કોઈ પણ જાતની પીડા કે દુઃખ નથી. આવું જ્યારે એમને લાગે છે ત્યારે એનો આનંદ ન થાય? થાય કે ન થાય? હવે વિચારો, તમે કહો છો થાય. તો એ એક ક્ષણ આવી, એ પેલાની ક્ષણોમાં એમને આનંદ નહીં હોય? આપ તમારે ત્યાં, તમે સંસારી છો અને તમારા ત્યાં કોઈ સારો પ્રસંગ આવે તો એ પ્રસંગની ખુશી હોય ને. પણ એ પ્રસંગની ખુશી ક્યારથી આવે? દીકરો
દીકરો મોટો થયો, એના લગ્ન લેવા છે, તમને બહુ ખુશી હોય, પણ દીકરો જન્મ્યો ત્યારથી એના લગ્નની ખુશી હોય નહીં ને, એના જન્મની ખુશી હોય, પણ લગ્નની ખુશી ત્યારે ના હોય. તો મહાવીરને મોક્ષે જવું છે, હવે મોક્ષનો સમય આવી ગયો છે, તો એ ખુશી એને કઈ ક્ષણે ઉત્પન્ન થઈ હશે? હા, યોગીમાંથી અયોગી થાય એનો પહેલો સમય. કયો સમય? યોગીમાંથી અયોગી થાય એનો પહેલો સમય. એના પહેલાના સમયે મોહનીય ક્ષય થયું, તો પછી તો હર્ષ શોક આવ્યા ક્યાંથી? હર્ષ આવ્યો ક્યાંથી? હર્ષ અને શોક રતિ ને અરતિ મોહનીના નો કશાયની પ્રકૃતિ છે. તો પ્રભુનો નો કશાય તો ક્યારનો ચાલ્યો ગયો. તો તમે કહો છો કે યોગી અયોગી થાય ને પેલો ક્ષણ. સહજ આનંદ, આત્મા પોતે સહજ આનંદી છે. આપણે સહજાનંદ શબ્દને સમજ્યા જ નથી. બોલીએ છીએ રોજ, હું ગવડાવું ને તમે ગાઓ, બાકી કાંઈ ન મળે. અરે એ તો થયો. સહજ શું છે? એક સહજ શબ્દ સમજો, જેમાં કંઈ પણ કર્તૃત્વ ન હોય, કંઈ પણ કરવાપણું ન હોય, એને સહજ કહેવાય. અત્યારે આપણા જીવનમાં પણ જેમાં કંઈ પણ ન કરતા છતાં આપણને મળી જતું હોય તો એ સહજ કહેવાય. તો જે સમયે પહેલી વાત કરીએ તો અનાદિનો મિથ્યાત્વી જીવ રખડતો રખડતો ભટકતો હળવો થયો, અને જે ક્ષણે એને સમ્યક દર્શન પ્રગટ થયું, એ જ ક્ષણે એ નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરે છે. સહજ આનંદનો અનુભવ ત્યારે કરે છે. હજી બધા જ કર્મો પડ્યા છે, માત્ર દર્શન મોહની અનંતાનુબંધી એ ગયા છે, બાકી બધું જ પડ્યું છે એમને એમ. અને ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિના સમયે એ આનંદની અનુભૂતિ છે. એ પછી જેમ જેમ જીવ આગળ વધતો જાય છે, ગુણસ્થાનની શ્રેણીયા ચડતો જાય છે, આ બાજુ મોહનીય ઓછું થતું જાય છે, તેમ તેમ એનો સહજ આનંદ બેવડાતો જાય છે, વધતો જાય છે, પછી મલ્ટીપ્લાય થતો જાય છે. ચોથાથી છઠ્ઠે, સાતમે અને 7માંથી 12માં તો બહુ થોડો સમય છે. એ ખબર છે તમને કે જે જીવ કેવલ જ્ઞાન પામવાનો છે એ 7માંથી 12મા સુધીમાં તો થોડી વારમાં પહોંચી જાય છે. એ બધા જ ગુણસ્થાનો, એ બધો જ અનુભવ સહજાનંદનો છે, પરમાનંદનો છે. પરમ સર્વોચ્ચ આનંદ, જેનાથી બીજું ઊંચે કાંઈ જ ન હોય એવો સર્વોચ્ચ આનંદ એનું નામ પરમાનંદ છે. અને એ પરમાનંદ ક્યાં પડ્યો છે? તો કે આત્માની અત્યંત વિશુદ્ધિમાં પડ્યો છે. તો મારો પ્રશ્ન શું હતો કે જ્યારે આ મોક્ષ નજીક આવી રહ્યો છે પ્રભુની, ત્યારે કેટલો આનંદ થયો હશે? તો કે પ્રભુ સ્ટેબલ થઈ ગયા છે. શું થાય છે? સ્ટેબલ થઈ ગયા છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ પછીના આનંદની અનુભૂતિ 12મા સુધી વધતી વિતરાગતા સુધી પહોંચે છે. હવે એક પ્રશ્ન ઊભો થાય છે, તમને પૂછું કે પ્રભુ એટલે કોઈ પણ મોક્ષગામી કોઈ પણ આત્મા, એને પેલા વિતરાગતા પેદા થાય કે પેલા કેવળ જ્ઞાન થાય? વિતરાગતા એટલે શું? કે જ્યાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, સુખ પણ નથી, દુઃખ પણ નથી, હર્ષ પણ નથી, શોક પણ નથી, કશું જ નથી. એનું નામ વિતરાગતા છે.
મારે ને તમારે કેટલી વિતરાગતા? આપણને તો વાતે વાતે હર્ષ અને શોક થઈ પડે છે. વાતે વાતે ઘડીકમાં ખુશી ને ઘડીકમાં ના ખુશી થઈ જાય છે. ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા એવા છીએ આપણે, એટલે રાગથી ભરપૂર છીએ. પણ પ્રભુ વિતરાગતાનો અનુભવ કરતા કરતા એક વાત યાદ રાખો કે સમ્યક દર્શન જ્યારે જીવને થાય છે, ચોથે ગુણસ્થાને જીવ આવે છે, ત્યારે ક્ષણિક વિતરાગતાનો એને અનુભવ થાય છે. પહેલી વિતરાગતાનો અનુભવ સમ્યક દર્શનમાં થાય છે અને પછી એ વિતરાગતા વધતી 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 આગળ વધે છે. 13મે ગુણસ્થાને પધાર્યા પ્રભુ, પેલા વિતરાગતા આવી. એક વાત કહું તમને હું કે આપણે એક જ્ઞાનીને પ્રશ્ન પૂછીએ કે તમે આવું શું કામ કહો છો? અમારે વિતરાગતા ન હોય તો કાંઈ નહીં, પણ અમને કેવળ જ્ઞાન તો જોઈએ છે. હે, શું વાંધો? આજે હું એમ કહું મને કેવળ જ્ઞાન થાય તો તમને કાંઈ વાંધો ખરો? હે, તમને શું વાંધો છે? તમે શું કામ વિરોધ કરો? પણ આપણે વિચારીએ કે વિતરાગતા નથી આવી અને કેવળ જ્ઞાન થઈ ગયું તો શું થાય? એનું પરિણામ શું આવે? અરે બહુ આપણે અસત કલ્પના કરીએ, થાય જ નહીં તો પ્રભુ કહી ગયા છે, પણ આપણે અસત કલ્પના કરીએ કે વિતરાગતા નથી આવી અને કેવળ જ્ઞાન થઈ જાય તો કે તો છે ને મહા પ્રોબ્લેમ ઊભો થાય. વિતરાગતા તો છે નહીં, એટલે ક્યાંક રાગ છે ને ક્યાંક દ્વેષ છે. આ બે તો હશે જ ને. આમાં કોઈ 5-15 વ્યક્તિ પ્રત્યે રાગ હશે તો 5-15 પ્રત્યે દ્વેષ પણ હશે, એવું પણ હોય. તો હવે વિતરાગતા થઈ જશે, અરે સોરી, કેવળ જ્ઞાન થઈ જશે તો એમાં મને બધું દેખાવા માંડશે કે આનું શું થવાનું છે ને આનું શું થવાનું છે. તો મારી તો હડિયાપાટી વધી જશે. હું ઓના જઈને એ કહી આવીશ કે તું જો તારે તો હવે આમ કરવાનું છે, તારું આ થવાનું છે, તારે નરકમાં જવાનું છે, તારે અહીંયા જવાનું છે. ઓલાને કહીશ કે તારે સ્વર્ગમાં જવાનું છે, તું આમ કર, તું આમ કર, તું આમ કર, તું આમ કર. હડિયાપાટી વધી જાય મારી. માન નથી જોતું કેવળ જ્ઞાન. રાગ અને દ્વેષનો સંપૂર્ણ જ્યારે નાશ થઈ જાય છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. તો કંઈક પ્રાપ્તિ થવાની છે. આપણો મૂળભૂત પ્રશ્ન જે છે ત્યાં આવીએ આપણે કે કંઈક પ્રાપ્તિ થવાની છે, એનો જો રાગ હોય તો ત્યાં આનંદ ઉત્પન્ન થાય છે. મેં હમણાં તમને કીધું તમારા દીકરાના લગ્ન છે, તમને ખુશી છે. કેમ ખુશી છે? તો કે મારો દીકરો છે. દીકરા પ્રત્યે રાગ છે. પણ કોઈક ગામની વાત કરીને આવે કે આ ફલાણાના દીકરાના લગ્ન છે તો તમને શું થાય? કાંઈ નહીં, ઉલટું તમે વિચારો કે ભાઈ એની હારે આપણો સંબંધ કેવો, આપણે જવું પડશે. તો પછી એક જૂનો ચોપડો કાઢો કે એણે કેટલો ચાંદલો આપ્યો હતો. બરાબર છે? આપણે તો આમાં જ પડ્યા છીએ. પ્રભુને રાગ પણ નથી ને દ્વેષ પણ નથી. વિતરાગ થયા પછી કેવળ જ્ઞાન થયું છે એટલે મોક્ષ આવે કે ન આવે એની સાથે એને કંઈ મતલબ નથી. એક જગ્યાએ એવું પણ કહેવામાં આવ્યું છે કે મારે મોક્ષ પામવું છે, મારે મુક્ત થવું છે, એ ઈચ્છાનો નાશ થશે ત્યારે તું મુક્ત થઈશ. કારણ કે ઈચ્છા માત્ર બંધન છે. કોઈ પણ પ્રકારની ઈચ્છા હો તો એ બંધન છે. એટલે પ્રભુને ઈચ્છા જ નથી. એ વાટ જોઈને બેઠા હશે મારો મોક્ષ ક્યારે થશે. એણે વિચાર્યું હશે કે જલ્દી જલ્દી દિવાળી આવે તો ઠીક. દિવાળી પછી જે દીકરાના લગ્ન કરવાના હોય એ દીકરો વિચારે કે જલ્દી દિવાળી આવે તો ઠીક. પણ મહાવીરે એવું નહીં વિચાર્યું. એટલે કે એ આત્માનંદમાં, આત્મભાવમાં કાયમ 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 સ્થિર છે અને એ સ્થિરતા વધતી જાય છે. જો એક વાત યાદ રાખજો, તમે સાંભળ્યું જ હશે છતાં કહી દઉં. 8 કર્મો, એમાં 4 ઘાતી, 4 અઘાતી. ઘાતી કર્મો ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન થાય.
હવે કેવળ જ્ઞાન થયા પછી અઘાતી કર્મો છે ને, તો એ અઘાતી કર્મો એ જીવ ઉપર શું શું અસર કરે? શું અસર કરે? એ ભલે થાય, પણ કર્મોનો ઉદય તો છે. આપણે જુઓ, એક ગણિત આપણી પાસે છે કે આપણા જીવનની અંદર જે કંઈ સારા કે માઠા સંયોગો આવે છે, આપણને જે કંઈ મળે છે એ આપણા કર્મના ઉદયના કારણે મળે છે. કર્મનો ઉદય એવો છે કે કંઈક ને કંઈક ફળ આપે ને ફળ. પાપનો ઉદય હશે તો કડવું ફળ આપશે, પુણ્યનો ઉદય હશે મીઠું ફળ આપશે, પણ ફળ તો આપે જ છે. તો પ્રભુને પણ અઘાતી કર્મો બાકી છે, એને એનો ઉદય વર્તી રહ્યો છે. તો એ તો એના બંધનની વાત થઈ, પણ એનો જે ઉદય છે, 4 અઘાતી કર્મનો ઉદય છે, એ શું કરે? પ્રભુ પર કોઈ પણ કેવળી પરમાત્મા હોય તો એ કેવળી પરમાત્માને એનો અઘાતી કર્મનો ઉદય શું ફળ આપે? વેદનીનો ઉદય છે, આયુષ્યનો ઉદય છે, નામનો ઉદય છે, ગોત્રનો ઉદય છે. શ્રીમદ રાજચંદ્રએ બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે. વેદની આદિ 4 કર્મ વર્તે જહાં, બડી સિંદરી વત આકૃતિ માત્ર જો, તે દેહાયુષ્ય આદિન જેની સ્થિતિ છે, આયુષ્ય પોએ મટીએ દૈહિક પાત્ર જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કેવી સ્થિતિ છે, કેવી સ્થિતિ છે, કેવી સ્થિતિ છે! કેવી સુંદર વાત કરી કે વેદની આદિ 4 કર્મ વર્તે જહાં. અઘાતી કર્મ 4 છે, ઘાતી ચાલ્યા ગયા છે, નષ્ટ થઈ ગયા છે, ઘાતીનું જોર નાશ પામી ગયું છે, કંઈ જ કરી શકે નહીં. પણ અઘાતી કર્મો છે, તો એને એટલી સુંદર ઉપમા આપીને સમજાવ્યું કે વેદની આદિ 4 કર્મ વર્તે જહાં, બળી સિંદરી વત આકૃતિ માત્ર જો. કેવા છે, કેવા છે એ કર્મો? તો કે બળેલી સિંદરી જેવા છે. સિંદરી જાણો છો ને, કાથીની દોરી એ કેવી હોય? બળવાળી હોય. અહીંયા આપણા હાથે કાથીની દોરી બાંધે તો હાથ છોલાઈ જાય, એવી હોય એ દોરી. એ દોરીનો એક ટુકડો પડ્યો છે અને એક બાજુથી કોઈએ એને આગ ચાંપી. ટુકડો એમને એમ પડ્યો છે અને ધીરે 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 આગ વધતી 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 છેડે સુધી પહોંચી અને એ સિંદરીને બાળી નાખી. આકાર કેવો હોય એનો? એવો જ જેવો બળદાળો હતો. હવે તમને એમ થાય તમારે કાંઈક બાંધવું છે, હવે તો નથી એવી રીતે બાંધતા, હવે તમારી પાસે બહુ સાધનો વધી ગયા. પહેલાં આપણે ત્યાં સિંદરી બહુ વપરાતી. કંઈક બાંધવું છે તો કે જો ત્યાં એક ટુકડો પડ્યો, લઈ આવ ને. શું આવે હાથમાં? રાખ આવે. આકાર એવો હોવા છતાં, જો આ વિચારજો, એનો આકાર એવો ને એવો હોવા છતાં એની ઉપયોગિતા નષ્ટ થઈ ગઈ. એનું કાર્ય નથી કરી શકતો. આકારમાં કાંઈ ફેર નથી પડ્યો, પણ એનામાં જે જોર હતું એ જોર એનું બળી ગયું. એવું જ થાય છે કે અઘાતી કર્મો પણ ઘાતી કર્મના જોરે નાચે છે.
આપણે વ્યવહારમાં પણ કહેતા હોઈએ છીએ ને, કોઈકનું બહુ જોર હોય ને તો કે આનો સપોર્ટ છે ને એટલે એ નાચે છે, એવું થાય છે ને વ્યવહારમાં. તો ઘાતી કર્મનો સપોર્ટ હોય ત્યારે આ ઘાતી કામ કરે છે. તમને હું સ્પષ્ટ સમજાવું. વેદનીય કર્મ આપણને બધાને છે, કાંઈ ને કાંઈ શરીરમાં થાય છે. મને ગોઠણ દુખે છે ને, કમર દુખે છે ને, આ થાય છે ને, તાવ આવે છે ને, હાથ દુખે છે ને, બધું થાય છે. એનાથી આપણને દુઃખ થાય છે, દુઃખી થઈએ છીએ, પીડિત થઈએ છીએ. કેમ થઈએ છીએ? વેદનીય ઉદયમાં આવ્યું છે, વેદનીય અઘાતી છે. પણ એ દુઃખ આપણને કેમ થયું? કે મને થયું છે. આ શરીરને શું માનીએ છીએ? હું. શરીર તે હું, અને આ શરીરમાં બીમારી આવી મને, અને મને બહુ દુઃખ, બહુ પીડા થાય છે. તો એ પીડા કોણ કરાવે છે? વેદનીય નથી કરાવતું. વેદનીયનું કામ તો આટલું જ છે કે આ શરીરની અંદર કાંઈક વિકૃતિ પેદા કરી દે, એનાથી આગળ એ નથી વધતું. પણ મોહ જોડાયેલો છે. મારું શરીર, મને પીડા થાય છે, મને વેદના થાય છે. અરે રડવા બેસીએ છીએ આપણે, આંખોમાં આંસુ આવી જાય છે આ શરીરમાં કાંઈક વેદના હોય તો એને વેદનીય કર્મને પીઠબળ કોનું? મોહનીયનું. મોહનીયનું પીઠબળ છે, એટલા માટે આટલી વેદના, પીડા બધું છે. પણ મોહનીય જેવું હટી ગયું, ચાલી ગયું, તો વેદનીય કાંઈ નથી કરી શકતું. કદાચ ઉદયમાં આવે પણ ખરું. તીર્થંકર પરમાત્માને વેદનીય કર્મનો ઉદય છે, પણ મોસ્ટલી શાતા વેદનીય. અને કદાચ એકાદ કણિયો અશાતા વેદનીનો હોય, પણ એને કાંઈ થાય નહીં. કેમ? તો કે મોહનીયનું પીઠબળ નથી, એ ખસી ગયું. તો અઘાતી કર્મ કાંઈ કરી શકતા નથી. અને એની સ્થિતિ કેટલી બતાવી કે તે દેહાયુષ્ય આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો. આ દેહની સાથે અઘાતી જોડાયેલા છે. જ્યાં સુધી આમાં આ આયુષ્ય કર્મથી બંધાયેલો છે દેહ. યાદ રાખો, આયુષ્ય કર્મ કેટલું જબર છે. મને પહેલાં બહુ વિચાર આવતો કે કોઈને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થઈ ગયું. કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, આખા ચારિત્ર છે, કેટલી ઊંચી કક્ષાએ છે, પછી શું કામ એને આ દેહમાં પુરાઈને રહેવું? આ દેહનું શું એને કામ છે? આ દેહથી જે કરવાનું હતું એ બધું થઈ ગયું, સાધના થઈ ગઈ. હવે તો સિદ્ધિ જ પામવાની છે, તો દેહમાં બંધાઈને શું કામ રહે છે? તો કે આયુષ્ય કર્મ પાસે એનું કાંઈ ચાલતું નથી. કોનું? તીર્થંકરનું પણ નહીં. જે નિયમો છે એ બધાને લાગુ પડે છે. તીર્થંકર એમ વિચારે કે ના ભાઈ, હવે મારું કામ તો થઈ ગયું, કેવળ જ્ઞાન, કેવળ દર્શન થઈ ગયું, વિતરાગતા આવી ગઈ, તો હવે મારે આમાં નથી રહેવું, હું જાઉં છું. તો ન જઈ શકે. જ્યાં સુધી આયુષ્યનું છેલ્લું ક્ષણ છે ત્યાં સુધી એ છૂટી શકતો નથી. અરે ભગવાનની તો એ જ વાત છે. પણ આપણે આપણી વાત કરીએ. કેટલાક માણસો બીમાર હોય, વૃદ્ધ હોય, રીબાતા હોય, શું વિચારે એ કે હવે તો ઉપાડી લે તો ઠીક, ભગવાન દોરી ખેંચી લે તો ઠીક. અરે ભગવાનના હાથમાં દોરી જ નથી. તારી દોરી ક્યાંથી ખેંચે? એને જાવું છે પણ જઈ શકે ખરો? પીડા નથી ભોગવાતી, અસહ્ય ભયંકર પીડા છે શરીરમાં. શું કરે? કંઈ નથી કરી શકતો. એટલે અઘાતી કર્મ એને બાંધીને રાખે છે, પણ દુઃખ ન આપી શકે. એ યાદ રાખજો. દુઃખ આપવામાં તો પેલા ઘાતી જ કામ કરે છે. એટલે અનુભવીઓ એમ કે છે કે કર્મના ઉદય તો આવશે, દુઃખ પણ આવશે, પણ તારે દુઃખી થવું કે ન થવું એ તારા હાથની વાત છે. બરાબર છે ને? ગમે તેવી માનસિક પીડા હોય, શારીરિક પીડા હોય ને કાંઈ પણ હોય, પણ દુઃખી થવું કે ન થવું એ આપણે વિચારવાનું છે. મારે દુઃખી નથી થવું, ભલે સામેથી ગમે તેટલું આવે, એને જેમ કરવું હોય એમ કરે, મારે દુઃખી નથી થવું. તો ન થઈ શકે. આપણે એ આપણને કાંઈ ન કરી શકે. ગાળોનો વરસાદ વરસાવે, આપણા વિરોધી થઈને ઊભા રહે, આપણને કાંઈ ન થાય.
આપણે મક્કમ છીએ. સમજાય છે ને? તો આવા પ્રભુ અંતિમ ક્ષણોમાં આત્મામાં છે. પણ એક વાત કે જ્યારે પ્રભુની અંતિમ ક્ષણો આવી છે, આવતીકાલે મોક્ષે પધારી જવું છે, આયુષ્ય પૂર્ણ થાય છે, સર્વકર્મનો ક્ષય થાય છે, તો આજે એને સાધનામાં રહેવું જોઈએ કે ઉપદેશ આપવામાં રહેવું જોઈએ? પ્રભુ શું કરી રહ્યા છે? દેશના આપે છે ને એ આપણને આ વાત યોગ્ય લાગે છે? આવું હોવું જોઈએ? યોગ્ય જ છે. કેમ? પ્રભુ કરે એટલે યોગ્ય. એનું પણ ગણિત છે. આપણે ત્યાં બધી વસ્તુઓના જવાબ છે. આપણે જો ઊંડા ઉતરીને જોઈએ તો કે એ પરમાત્માને આ એમનો અંતિમ ભાવ છે, અંતિમ દિવસો છે. એમને જેટલા પરમાણુનો જે રીતે ઉપયોગ કરવાનો છે એ પૂરો ન થાય ત્યાં સુધી મુક્તિ ન થાય. એટલે ભાષા વર્ગણાના પૂતગલો આટલા ખરવાના જ હોય, નિશ્ચિત થયેલું છે એમના માટે. આપણે બકબક કરીએ એ નહીં હો. આપણે ત્યાં તો ખબર છે કેવું કહેવાય, કોઈ વ્યક્તિને બહુ બોલવાની ટેવ હોય ને, બોલ્યા જ કરતો હોય, કામ નહીં બોલે, નકામું બોલે કે ભાઈ થોડા ઓછું બોલ ને તો અવાચક થઈ જઈશ. છેલ્લે અવાચક થઈ જઈશ, તું મરીશ ને ત્યારે તારે બોલવું હશે તો નહીં બોલી શક. સમુદ્ર નહીં, સમુદ્રઘાત. હા, એ પછી વિષય લેશું. હા, એ પછી વિષય લેશું. અત્યારે ટાઈમ નથી, પછી ક્યારેક કહેશું. તો જે ભાષા વર્ગણાના પૂતગલો છે એ તમને એનું સાયન્સ ખબર હશે. આપણે બોલીએ છીએ ને, અત્યારે હું સતત બોલી રહી છું તો વચમાં ગેપ નથી પડતો, સતત હું બોલું છું. પણ એ સતત બોલવામાં પણ હું ભાષા વર્ગણાના પૂતગલો ગ્રહણ કરું છું, એને ભાષા રૂપે પરિણમાવું છું, પછી બહાર કાઢું છું અને પછી બીજા પૂતગલો આવે છે. એટલું સ્પીડી કામ થાય છે. આ એટલું સ્પીડમાં કામ થાય છે કે તમને એમ થાય કે મા સતી વચમાં વિસામો જ નથી લેતા, એ બોલ્યા જ કરે છે. પણ આ બધું કામ થાય છે. આ સાયન્સ છે એનું. ભાષા વર્ગના પૂતગલો જો આપણે બહારથી ગ્રહણ ન કરી શકીએ તો બોલી જ ન શકીએ. એટલે પ્રભુને પણ પોતાના એ જન્મમાં, છેલ્લા જન્મમાં ભાષા વર્ગના પૂતગલો જેટલા વાપરવાના છે એટલા વપરાઈ જાય, પછી જ એ મૌન થઈ શકે. એટલે એની દેશના ચાલુ છે. જો 24 તીર્થંકરની વાત આવે છે, પણ બીજા કોઈ તીર્થંકરને આવી વાત નથી આવી કે અંતિમ દેશના એણે આપી હોય, છેલ્લા સમય સુધી દેશના આપી હોય. એવી વાત આપણે સાંભળી નથી આજ સુધી. આમની સાંભળી ભગવાન મહાવીરની. કેમ? તો કે એમને ભાષા વર્ગના પૂતગલો એટલા વાપરવાના હતા. એટલે સોલ્યુશન છે બધા પ્રશ્નોનું. તો હા, આજને દિવસે એ 18 દેશના રાજા આવ્યા છે, પૌષધ લઈને પ્રભુની સામે બેઠા છે. હું તો એ દ્રશ્યને વિચાર કરું ને, કલ્પના કરું તો મને એમ થાય કે એ બધા આમ બેઠા હશે, પ્રભુ સમોસરણમાં બિરાજતા હશે, બધાની દ્રષ્ટિ પ્રભુથી એક પળ પણ ઘટતી હશે ખરી? કેવી ટકટકી લગાવીને પ્રભુની સામે જોઈ રહ્યા હશે, પ્રભુને પી રહ્યા હશે, પ્રભુની વાણીને ઝીલી રહ્યા હશે. કેવું હશે એ દ્રશ્ય? એ વખતે આપણે ત્યાં નહીં હોઈએ, નહીં હોઈએ આપણે. અને કદાચ આપણે હઈશું તો પણ એવી ભક્તિ નહીં કરી શક્યા હોઈએ, એટલે આજે અહીં બેઠા છીએ. નહીં તો અહીંયા ન હોત આપણે. એ દ્રશ્યની કલ્પના કરીએ, કેવું હશે એ દ્રશ્ય. હવે આ દીવડા જે પ્રગટે છે શેના માટે છે? હવે એની બધું ઐતિહાસિક વાતો છે, કેટલે અંશે ખરી ને કેટલે અંશે ખોટી એ મને ખબર નથી. પણ એમ કહેવાય છે કે આ રાજાઓ આવવાના હતા અને આસો વધ ચાલે છે, એટલે અંધારી પક્ષ ચાલે છે, એટલે
હસ્તિપાલ રાજાએ ઠેર ઠેર દીવડા મુકાવ્યા હતા. લાઈટ નહોતી ને. રસ્તામાં એવડા મોટા રાજાઓ આવ્યા હોય તો એકલા તો ન આવ્યા હોય, એની સાથે એના લાવ લશ્કરને લઈને આવ્યા હોય તો એ બધાને અહીંયા પ્રવેશ કરવો છે તો ઠેર ઠેર હસ્તિપાળે દીવડા મુકાવ્યા. એટલે આપણે ત્યાં દીવડાની પ્રથા થઈ. આ માન્યતાઓ છે. જે હોય તે આપણે તો મહાવીરને જોવા છે કે મહાવીર પોતાના અંતિમ સમયે અંતિમ પૂતગલોને વાપરી રહ્યા છે. એક ધારી દેશના દઈ રહ્યા છીએ અને લાખો લોકો એ દેશનાને જીલી રહ્યા છે. એમાંથી કેટલા જીવો પામી ગયા હશે, કેટલા પામી ગયા હશે, શું શું એને મળ્યું હશે, કેવા ભક્તિ શ્રદ્ધાના ભાવો એના ઉછળ્યા હશે. તો બસ એ પ્રભુ મહાવીર અંતિમ સમયમાં બિરાજી રહ્યા છે. એનો આત્મા કર્મના પરમાણુને ખેરવી રહ્યો છે. ઉત્કૃષ્ટ નિર્જરા થઈ રહી છે અને એ નિર્જરા થવાને કારણે એનો આત્મા વિશુદ્ધ તો થઈ જ ગયો છે, પણ વધુ ને વધુ અંતરના ઊંડાણમાં જતો જાય છે, જાય છે, જાય છે, જાય છે. એ મહાવીર આસોવદ અમાસની રાત્રે આવશે અને પ્રભુનું સાથે જોડાયેલો કર્મનો અંતિમ કણિયો, જે કર્મ આત્માના નથી, એ બાહ્ય વસ્તુ છે, બાહ્ય પદાર્થ છે, એ બાહ્ય પદાર્થો અંદરમાંથી છૂટી જશે અને એ વખતે એકલો 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 આત્મા શુદ્ધ થઈ જશે અને પછી ઉપર જઈ જશે. એ સ્થિતિ, એ દ્રશ્ય, એ ભાવ કેવા હશે એ અવસરે કહેશે.